જલારામ જયંતિ નિમિત્તે જલારામ સ્થાપક ગ્રુપ દ્વારા ખાસ કરીને જરૂરિયાતમંદ વિસ્તારમાં ધાબળા મીઠાઈ ફરસાણના વિતરણનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં લોકોએ આ લાભ લીધો હતો અને દાતાના સહયોગથી આ ધાબળા મીઠાઈ અને ફરસાણનું જલારામ ગ્રુપ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું। હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। રાપર તાલુકાના બાદરગઢ ગામે સુપ્રસિદ્ધ જલારામ મંદિર ખાતે જલારામ ગ્રુપના સહયોગથી નવનિર્મિત વીરબાઈ માનો વિસામો પિકઅપ સ્ટેન્ડનું ઉદ્ઘાટન આવતીકાલે 226મી જન્મ જયંતિ નિમિત્તે કરવામાં આવેલ છે। વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। સાથોસાથ જલારામ બાપાની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ રાપરના પછાત વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈ ફરસાણ તેમજ ધાબળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેના દાતા તરીકે વિનોદભાઈ રસિકલાલ મજીઠિયા પરિવારે સંપૂર્ણ સહયોગ આપ્યો હતો। એમ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જલારામ સેવા ગ્રુપના સ્થાપક પ્રમુખ અને જાણીતા સેવાભાવી આગેવાન શૈલેષભાઈ ભીંડેએ જણાવ્યું હતું અને ખાસ કરીને દર વર્ષે આ તહેવાર નિમિત્તે જરૂરિયાતમંદ વિસ્તારમાં ધાબળા મીઠાઈ ફરસાણ વગેરેનું વિતરણ જલારામ ગ્રુપના સહયોગથી કરવામાં આવતું હોય છે અને દાતાના સહયોગથી આ સમગ્ર કાર્ય પાર પાડવામાં આવે છે। મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો।